વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરશું, પણ એના પહેલાં આપણે ઉદાહરણ 5થી બાકી છે એ જોઈ લઈએ. એટલે આપણે ઉદાહરણ જોશું તો આપણને 1.3માં મુશ્કેલી પડશે નહીં. તો ચાલો આપણે ઉદાહરણ 5 જોઈએ. એનાથી પહેલાં તમે આ 4-5 પોઈન્ટ છે એ બરાબર સમજી લો. ભાગાકારની અંદર અમુક તબક્કા પછી શેષ શૂન્ય થાય તો તેવી અભિવ્યક્તિને કેવી કહેવાય છે? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય છે. જો ઉદાહરણ નંબર 5, 6, 7, 8માં આપણને અભિવ્યક્તિ કેવી છે એ દર્શાવવા. 1.3માં તમને પહેલો દાખલો જોશો, બરાબર છે, કેવી અભિવ્યક્તિ છે તે જણાવો એમ લખ્યું છે. 6 દાખલા આપેલા છે. તો આપણે અભિવ્યક્તિ કોને કહેવાય અને એના પ્રકાર કેટલા છે એ આપણે જોઈ લઈએ. 3 પ્રકાર છે એના, બરાબર છે. અભિવ્યક્તિના 3 પ્રકાર. તો પહેલો પ્રકાર, તો જો આપણે ભાગાકાર કરીએ, દાખલા તરીકે છે આવી રીતે તમે આપેલી હોય 35/7, તો 7×5 = 35, તો શેષ શૂન્ય થઈ ગયો. તો ભાગાકારના અમુક તબક્કા પછી શેષ શૂન્ય થાય તેવી અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. આને કેવા કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ એવી કહેવાય. શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેને? 35/7 કેવી કહેવાય? 35/7. આપણે ઉદાહરણ નંબર 5માં 7/8 છે એ આપણે જોઈશું. એને ભાગતા જવાબ 0.875 આવે છે અને શેષ 0 વધે છે. તો એવી અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કહેવાય? શાંત દશાંશ. આપણે જોઈશું ઉદાહરણ 5માં. પહેલાં તમે સમજી લો, પછી તમને ઉદાહરણ 5ની અંદર બધું શીખવાડીશ. તો મિત્રો યાદ રહ્યું ને કે ભાગાકાર કરતા 0 શેષ રહે એ અભિવ્યક્તિને શું કહેવાય? શાંત દશાંશ. પછી ભાગાકાર કરતા ક્યારે પણ 0 શૂન્ય ન થાય એવી અભિવ્યક્તિ, શેષ શૂન્ય રહે જ નહીં. શેષ છે ને એ કોઈક અંકમાં હોય, 1, 2, 3, 4, એટલે મીન્સ કે શૂન્ય ન થાય. તો એવી અભિવ્યક્તિને અનંત આવૃત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનંત આવૃત. દાખલા તરીકે આમ હોય 7/3, તો 3 દુ 6, 7 6 જાય 1, ફરી પોઈન્ટ મૂકી તો વળી 3 તેરી 9, વળી 1, ફરી પોઈન્ટ મૂકીને 3 તેરી 9. તો જો આમાં એક જ, આની ક્યારે પણ 0 શેષ નહીં થાય, બરાબર. આમને આમ તમે લીધે જ જાશો તો 3નું પુનરાવર્તન થશે, ક્યારે પણ 0 થશે નહીં. તો આવી અભિવ્યક્તિને કેવી કહેવાય? અનંત આવૃત. અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય, જેમાં શેષ 0 હોતી નથી. સમજાઈ ગયું? શેષ 0 હોય તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ, અને શેષ 0 ના રહે, આવે જ નહીં ક્યારે પણ, તો એ અનંત સુધી ચાલ્યા જ કરે. ગમે એમ કરો તમે તો એ પૂરી થાય નહીં. તો જે અનંત આવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તો 2 અભિવ્યક્તિ વિશે તમને બરાબર ખ્યાલ આવી ગયો. ત્રીજી અભિવ્યક્તિ છે અનંત અનાવૃત. કેવી છે? અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે કે એ જે અસમય સંખ્યા હોય. અસમય સંખ્યા કેને કહેવાય? તો √3, √5, √7, પછી પાઈની કિંમત 22/7. પછી આપણે દાખલા નંબર 10માં જોશું. ઉદાહરણ 10ની અંદર આવી સંખ્યા આવશે. આ બધી 150 વાળી એક એક મીંડું ચડાવતા જાઓ, બરાબર. આ બધી વ્યક્તિ, આવી બધી જે સંખ્યાઓ છે એની અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત હોય. આમાં આવૃત છે, ધ્યાન રાખજો, અનંત આવૃત છે. અને આમાં શું છે? અનંત અનાવૃત છે. 3 પ્રકારની અભિવ્યક્તિ આવે. શાંત દશાંશ એટલે કે જે શેષ 0 થાય તે, પછી અનંત આવૃત, તે શેષ 0 ક્યારે હોય નહીં તે, અને પછી જે સમય સંખ્યાની અભિવ્યક્તિ કોઈ આપણને આપી દે કે √2ની અભિવ્યક્તિ કેવી છે? તો કહેવાય અનંત આવૃત. √5ની અભિવ્યક્તિ કેવી છે? તો કે અનંત આવૃત. પાઈની અભિવ્યક્તિ કેવી છે? તો કે અનંત આવૃત. આવા લાંબા બધું આપે બધી સંખ્યાઓ, તો કેવી કહેવાય? અનંત આવૃત. આવી બધી અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય.
હવે ધ્યાન રાખજો, આ બે અભિવ્યક્તિ છે, પહેલી ને બીજી, શાંત દશાંશ ને અનંત આવૃત દશાંશ, એ હંમેશા સમય સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? હંમેશા સમય સંખ્યા જશે. આવી બધી પી છે ક્યુમાં જશે. યાદ રાખો, ખાલી જગ્યામાં ઘણી વખત પૂછાય છે કે જે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ આવૃત તથા અનંત આવૃત હોય તે ખાલી જગ્યા સંખ્યા હોય છે, તો એ સમય સંખ્યા હોય છે. અને બીજી આમ પૂછાય, અનંત અનાવૃત અભિવ્યક્તિ વાળી સંખ્યા હંમેશા અસમય હોય. આવી વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 7, પાઈ 22 3.14. તમને ખાલી જગ્યામાં એ પણ પૂછે કે વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? તો અસમય સંખ્યા છે. તથા વર્ગમૂળ 2 ની કેવી અભિવ્યક્તિ છે? તો અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. તો મિત્રો, આ અભિવ્યક્તિ છે આપણે જાણ્યું, તમે બરાબર સમજ્યા હશો. હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર. તો ચલો, ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 પાના નંબર અહીંયા લખું છું. ઉદાહરણ 5 પેજ નંબર 8. પેજ નંબર 8 એમાં લખ્યું છે કે 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. અભિવ્યક્તિ મેળવો. જે 3.1 નો પહેલો દાખલો છે, આવો ને આવો. બરાબર, સેમ ટુ સેમ. આ ઉદાહરણ આવડી જાય તમને પહેલો દાખલો આવડી જશે. તો આપણે 10/3 કરીએ. 3 તેરી 9, બાકી વધ્યા 1. હવે ભાગ નહીં ચાલે તો આપણે ખબર છે કે પોઈન્ટ મૂકીને ગમે એટલા શૂન્ય મૂકી શકીએ, જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી. 3 તેરી 9, બાકી વધ્યા 1. વળી 0 મૂકી તો 3 તેરી 9, બાકી વધ્યા 1. વળી 0 મૂકીને આપણે ભાગ હલાવી તો 3 તેરી 9, બાકી વધ્યા 1. આમ હાલ્યા જ કરશે. એક શેષ વધશે ને આપણે હલાયા કરો તો શું છે? આમાં શેષ હંમેશા એક જ વધશે. 1 1 1 1 4 વાર 1 વધી, આમ 5 ગમે એટલી વાર 1 1 વધશે, અનંત. બરાબર છે. અને એને કેના વડે ભાગી છે આપણે? 3 વડે. ભાજક કહેવાય. જેના વડે ભાગો એ ભાજક. આ ભાજક કેટલો છે? 3. હવે તમે આપણે અભિવ્યક્તિ શીખી ગયા છીએ. આ કઈ અભિવ્યક્તિ કહેવાય? બોલો, કઈ અભિવ્યક્તિ કહેવાય? 0 શેષ નથી તો કઈ કહેવાશે? અનંત આવૃત. કઈ કહેવાશે? અનંત આવૃત અભિવ્યક્તિ છે. કઈ કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ છે. 10/3 છે, અનંત આવૃત અભિવ્યક્તિ છે. કેવી છે એની અભિવ્યક્તિ? કેવી છે? અનંત આવૃત અભિવ્યક્તિ છે. હવે 7/8 જોઈએ. 7/8 પોઈન્ટ મૂકી ભાગ નહીં હાલે. 7×9 = 63. બરાબર છે. 7×8 = 56. 7/8 બરાબર છે. તો ભાગ નહીં આવે તો આપણે શું કરશું? પોઈન્ટ મૂકવું પડશે. 70 કરશું તો હવે ભાગ આવશે 8 થી. 88 64. 8 9 72 વધી જાય. 88 64. 70માંથી 64 ગયા 6. ફરી પાછું આપણે એક આંકડો લખશું, મીંડી મૂકશું, પોઈન્ટ મૂકી દીધું છે. તો 8 × 7 = 56. શું આવશે? 8 × 7 = 56. બાકી વધ્યા 4. ફરી મીંડ મૂકશું. 8 × 5 = 40. 0 આવી ગયા. અમુક તબક્કા પછી 0 શૂન્ય આવ્યું. અમુક તબક્કા પછી શું આવ્યું? 0 આવે. તો એની અંદર તમે જુઓ શેષ કેટલી હતી? પહેલી શેષ 6 હતી, પછી 4 આવી. કેટલી આવી? 4. બરાબર છે. 6 4 અને છેલ્લે વધી 0. આ શેષ થઈ. અને એનો ભાજક કોણ છે? ભાગાકાર કરનાર 8 અંક છે. કયો છે? 8 અંક. આ દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવી કહેવાય? દશાંશ અભિવ્યક્તિ છે. કેવી છે? દશાંશ અભિવ્યક્તિ છે. કેવી છે? દશાંશ અભિવ્યક્તિ છે.
બરાબર છે. શાંત દશાંશ કેવી કહેવાની? શાંત દશાંશ. શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાની. જે 0 આવી જાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તો 0 આવે એ શાંત એટલે શાંત થઈ જાય. 0 થઈ ગયો બસ દાખલો પૂરો. શાંત દશાંશ અભિવ્યક્તિ. અને 0 ના આવે એ અનંત હાલ્યા જ કરે. તમે આમ જો એક એક આવ્યા જ કરશે તો એ અનંત આવૃત કહેવાનું. આ શાંત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ આવૃત અભિવ્યક્તિ એમ પણ લખી શકો છો. શાંત દશાંશ આવૃત અથવા શાંત દશાંશ અભિવ્યક્તિ પણ લખી શકાય છે. ઘણી વખત દશાંશ આવૃત પણ લખે છે. તો આપણે આ શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. હવે 1/7 જોઈએ. 1/7 પહેલું જ પોઈન્ટ મૂકી દઈએ. 7 એકુ 7, બાકી વધ્યા 3, શેષ લખતા જાઓ. શેષમાં પેલી વખતે લખતા જવાનું. શેષ કેટલી આવી? પહેલી 3 વળી મીંડું 7 ચોખ્ખું 28, બાકી શેષ વધી 2 એટલે 2 મીંડું 7 દુ 14, બાકી વધ્યા 6 એટલે લખો 6 વળી મીંડું 7 8 56, બાકી વધ્યા 4 શેષ વધી 4 મીંડું પછી 7 6 42 7 50 35, બાકી વધ્યા 5 શેષ વધી 5 વળી 50 તો 7 7 49, 50 પછી કેટલો આવે? 49. તો શેષ વધી 1, 5 પછી 1. તો આમને આમ તમારી શેષ આયા જ કરશે. એનો અનંત થશે નહીં. આ રીતે શેષ આયા કરશે. ભાજક એનો કયો છે? ભાજક એનો છે 7. તો કઈ કહેવાશે? પેલી રીએમ અનંત આવૃત અભિવ્યક્તિ. શેષ આવતી જ નથી. કઈ કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાશે. આ રીતે એનો જવાબ આવશે. તો મિત્રો આ તરમાં તમને ખબર પડી ગઈ હશે. આમાં કાંઈ છે જ નહીં. 0 આવે તો શાંત દશાંશ અભિવ્યક્તિ અને 0 ના આવે તો અનંત આવૃત અભિવ્યક્તિ. બસ આ બે વસ્તુ યાદ રાખો. અને બાકી તો વર્ગમૂળ 3 એ અનંત અનાવૃત આવૃત્તિ છે. બસ આ તમે યાદ રાખશો તો આ પ્રકરણ તમારું બરાબર સમજમાં આવી જશે. હવે આપણે ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 5 જોયું. ઉદાહરણ 6. તો ઉદાહરણ 6 માં શું છે? આપણે હમણાં જ 1/7 કર્યું. એમાં આવી રીતે સંખ્યા આપી છે કે સાબિત કરો કે 3.14 26 78 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા કેની કહેવાય? P/Q એટલે કે અંશ અને છેદમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. P/Q સ્વરૂપમાં લખી શકાય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. કેવી કહેવાય છે? સમય સંખ્યા કહેવાય છે. એવી સંખ્યાને કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? સમય. હવે આને આપણે બનાવી નાખીએ. જો તો 314 26 78 લખી નાખો અંશમાં એટલે પીમાં, અને પછી પોઈન્ટનો 1 કરીને પોઈન્ટ પછી કેટલા આંકડા? 6 મીંડા ચડાવી તો P/Q થઈ ગઈ. બરાબર ને? તો P/Q બરાબર આ સંખ્યા થઈ ગઈ. P/Qમાં ફેરવી નાખીએ આપણે. તો કેવી થઈ ગઈ? એ સમય સંખ્યા થઈ ગઈ. કેવી કહેવાય? તો આ P/Qમાં 314 26 78 1 2 3 4 5 અને 6 મીંડા લગાડવાના. 6 આંકડા છે. સંખ્યાને P/Qમાં ફેરવી શકાય છે માટે સમય સંખ્યા છે. માટે સમય સંખ્યા છે. આ એનો જવાબ આવે. શું આવે? આ એનો જવાબ આવે. આપણે P/Qમાં ફેરવતા.
પી છેદ ક્યુમાં ફેરવતા આપણે પી છેદ ક્યુમાં ફેરવી, બરાબર છે. તો આ રીતે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 7, બરાબર છે. આમાં ઉદાહરણ નંબર 7, ઉદાહરણ નંબર 6 નું પેજ નંબર કયું હતું? પેજ નંબર 9. આનું પેજ નંબર 9, બરાબર છે. ઉદાહરણ નંબર 7, ઉદાહરણ નંબર 7, 7, 8, 9 ત્રણ એક જ પ્રકારના છે. ઉદાહરણ નંબર 7, પેજ નંબર 10. સાબિત કરો કે આ દાખલો અગત્યના છે, પૂછાય જ છે. સાબિત કરો કે 0.3333 બરાબર 0.312 પૂર્ણાંક હોય એવા પી ક્યુ માટે પી છેદ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. મિત્રો, આપણે પી છેદ ક્યુમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જોઈએ. તો પહેલાં ધારી લેવાનું. ધારો કે બધામાં આ જ પ્રોસિજર છે. ઉદાહરણ 7, 8, 9 અને પૂછાય છે એક્સ બરાબર આ રકમ ધારી લેવાની 0. અનંત સુધી હોય છે અને પરિણામ 1 નામ આપવાનું. શું નામ આપવાનું? પરિણામ 1. હવે મિત્રો એ વસ્તુ યાદ રાખવાની આ દાખલામાં કે જે આંકડો કેટલી વખત કયો આંકડો પરિવર્તન પામે છે? એક જ આંકડો છે. તો જેટલા આંકડામાંથી 12 લખેલા હોય ને, આમાં 3 રીતના આવે છે. કોઈ 2 આંકડામાંથી 12 લખાય હોય, લીટાને 12 વંચાય, તમને ખ્યાલ છે. આ 3 12 વંચાય, 0.3 12. તો જેટલા 12 જેટલા આંકડા ઉપર હોય ને, એ કેટલા આંકડા ઉપર છે જોઈ લેવાનું. આમાં 1 આંકડા ઉપર છે, કોઈ 2 આંકડા ઉપર, કોઈ 3 ઉપર હોય. તો જેટલા આંકડા ઉપર 12 હોય ને એટલા આંકડા જોઈ લેવાના. એક આંકડો હોય તો આને 10 વડે ગુણવાનો, એકડામાંથી 1 બંને બાજુ 10 વડે ગુણવાનો. આ પહેલા સમીકરણ ધ્યાન રાખો. જો 2 આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 100 વડે ગુણવાનો, એકડામાંથી 2 મીંડા ચડાવવાના. અને જો 3 આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 1000 વડે ગુણવાનો. બસ 3 સુધી આવશે, વધારે નહીં આવે. જો ધ્યાન રાખજો, એક આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 10 વડે ગુણવાનો, 2 આંકડામાંથી 12 હોય તો બંને બાજુ 100 વડે ગુણવાનો, 3 આંકડામાંથી 12 હોય તો બંને વડે 1000 વડે ગુણવાનો. અને 12 ન હોય તો આપણે જોઈ લેવાનું. ઘણી વખત 12 નથી આપતા, જોઈ લેવામાં એક જ આંકડો રિપીટ થાય છે. અને ઘણી વખત આવી રીતે હોય, તમને 12 ના આપે, આમ 2 12, આમ 2 આંકડામાંથી 12 કરીને ન આપે તો એ સમજી લેવાનું કે 2 આંકડા રિપીટ થાય છે એટલે 2 12 કહેવાય, એટલે 2 100 વડે ગુણી નાખવાનું. ઘણી વખત તમને એમ આપી દેશે, 12 ન આપે. 12 ના આપે તો આપણે રકમ જોઈ લેવાની કે એક આંકડો રિપીટ થાય છે કે 2 આંકડા થાય છે કે 3 વખત. જેટલા આંકડા રિપીટ થતા હોય એટલા મીંડા એકમાંથી ચડાવીને બંને બાજુ ગુણવાના. આ તમારો દાખલો સમજણ આપો, બરાબર છે. તો બંને બાજુ અમે એક આંકડો રિપીટ થાય તો બંને બાજુ 10 વડે ગુણતા, બરાબર છે. બરાબર, આ બાજુ 10 એક્સ થઈ જાય અને આ બાજુ ખાલી પોઈન્ટ ખસેડવાનું હશે. જો એ 10 વડે ગુણી તો એક આંકડો પોઈન્ટ ખસે, 100 વડે ગુણીએ તો 2 આંકડા ખસે, 1000 વડે ગુણીએ 3. તો આ જે છે ને પોઈન્ટ આગળ અહીંયા 3 કરે આમ થઈ જશે, આ રીતે. એટલે બંને બાજુ 10 વડે ગુણાઈ જાય. ડાબી બાજુ 10 100 એવી રીતે લખવાનું. આ બાજુ પોઈન્ટ 10 હોય તો એક આંકડો, 100 હોય તો 2 આંકડા, 1000 હોય તો 3 આંકડા ખસેડીને આંકડો લખી નાખવાનો. અને આને પરિણામ 2 નામ આપવાનું. શું નામ આપવાનું? પરિણામ 2. હવે પરિણામ 2 માંથી એક બાદ કરો એટલે તમારો જવાબ આવી જશે. આમ પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા આ રીતે બાદ કરી નાખવાનું, બરાબર ને. તો પરિણામ 2 છે 10x, 2 માંથી કરવાનું, 1 માંથી હોય ને, ધ્યાન રાખજો. માઇનસ પહેલું પરિણામ x બરાબર 0. આમાં ત્રગડા તમે ગમે એટલા કરી શકો, હાલશે. અનંત છે. શું છે આ? અનંત છે. એટલે આપણે હોય એટલા કરવાના. 10 માંથી x જાય તો કેટલા રહે? 9x. x બરાબર શું આવ્યું? 3 9. આ પોઈન્ટ પછી જીરા એટલે નકામા થાય.
ઉડાડ્યું 3 × 3 3 × 9 તો x બરાબર 1/3 જવાબ થાય. તો આપણે એનો જવાબ લખવો હોય તો શું લખી શકીએ? 1/3 થાય. કેટલો થાય? 1/3. આ એને p/q માં ફેરવ્યા. તો p/q માં ફેરવતા q માં 1/3 વડે દર્શાવાય. આ રીતે જવાબ લખાય. આપણે શું કીધું છે કે p/q સ્વરૂપમાં દર્શાવો તો આ દર્શ્યું. બરાબર, દર્શાવ્યું ને? આ એનો જવાબ. x બરાબર અહીંયા નહીં લખતા, આ રીતે ચોખ્ખો જવાબ લખવાનો. p/q માં 1/3 વડે દર્શાવાય. બરાબર મિત્રો, આવી ગઈ સમજણ? તો આવો ને આવો દાખલા નંબર ઉદાહરણ નંબર 8 છે, પણ એમાં બે આંકડા પુનરાવર્તન થાય છે. એટલે આપણે 100 વડે ગુણો. આને આ દાખલો થશે, બીજું કાંઈ નહીં થાય. બરાબર ને? પણ 100 વડે ગુણવાના આવશે. બાકી સેમ ટુ સેમ રીત છે. દાખલા નંબર 8, પરિણામ 8, પાના નંબર ઈ જ રહેશે 10મું. અને આપણે હવે રકમ બદલાવીએ. આ રકમ બદલાવી. બરાબર ને? એ બાકી એમને રાખશું. એમાં લખ્યું છે 1.27 બરાબર 1.27 બે આંકડામાંથી 12 છે. જો છે ને, બે આંકડામાંથી 12 છે. તો આપણે બંને બાજુ 100 વડે ગુણશું. તો લખી પહેલું એમને ધારો કે, પહેલાં આને પહેલી રકમને ધારો કે લખી નાખો એટલે એક સમીકરણ બની જાય. પછી 100 વડે ગુણીએ એટલે બીજું સમીકરણ બને. અને બે સમીકરણ બાદબાકી કરવું, જવાબ આવી જાય. એકદમ ઇઝી. ધારો કે x બરાબર 1.27 છે. બરાબર, તો આનું નામ પરિણામ 1 આપો. શું આપશો? પરિણામ 1. હવે જો આપણે બે આંકડા રિપીટ થાય છે, 27 થાય ને, બે આંકડા રિપીટ છે કે નહીં? અને 2 માંથી 12 કરેલું છે તો 100 વડે ગુણશું. તો બંને બાજુ 100 વડે ગુણતા. બંને બાજુ કેટલા વડે ગુણશું? 100 વડે ગુણતા. તો આ બાજુ 100x, અને જો બે આંકડા પોઈન્ટ ખસશે એટલે 27 અહીંયા આવશે. એટલે 127 આવી તમે ગમે એટલું લખી શકો. આને પરિણામ 2 આપવાનું. શું આપવાનું? પરિણામ 2. તો પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા, તો આપણે 100x માંથી પરિણામ 1 કયું છે? x બરાબર 1 પોઈન્ટ છે. એટલે જો પોઈન્ટ નીચે પોઈન્ટ આવું છે, અહીંયા પોઈન્ટ આવશે. યાદ રાખજો, પોઈન્ટના સરળ બાદ બાકી તમે લોકો શીખેલા જશો. 1.27 આપણે 3 વાર લખો તો ઉપર પણ 3 વાર લખી નાખો. આમાં કોઈ ફરક પડતો નથી. આ તો અનંત છે. બરાબર છે? તો આ બધા મીંડા આવશે 7 માંથી 7. અહીંયા પોઈન્ટ 126.00 એટલે 126 કહેવાય. અને અહીંયા આવશે 99x. બરાબર, 100x માંથી 1x ગયા 99. તો x બરાબર 126/99 આવશે. શું આવશે? છેદમાં 99. તો એને આપણે 3 વડે કેટલા વડે ભગાશે? અને 9 વડે ભગાશે. કેટલા વડે? 9 વડે. તો 11 × 9 = 99, 9 × 1 = 9, બાકી 3, 9 × 4 = 36. એટલે 14 11 કેટલા આવ્યા? x બરાબર 14 11. બરાબર છે? તો એને આપણે દશાંશ સ્વરૂપમાં p/q સ્વરૂપ બરાબર શું આવ્યું? p/q સ્વરૂપ બરાબર 14 11 જવાબ. તો આપણે p/q સ્વરૂપમાં એને ફેરવ્યા. જો મિત્રો, આગળ જેવો દાખલો છે, કોઈ જાતનો ફરક નથી. બરાબર છે? હવે આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. ઉદાહરણ નંબર 9 સમજાઈ ગયું? આ મિત્રો, હવે ઉદાહરણ નંબર 9 જોઈએ. તો ઉદાહરણ નંબર 9 ની અંદર શું છે? સાબિત કરો કે 0.235 બરાબર 0.235 કે પૂર્ણાંક હોય તેવા p/q માટે p/q સ્વરૂપમાં દર્શાવો. તો સૌથી પહેલાં આપણે રકમ બરાબર x ધારી લેવાની. ધારો કે x બરાબર 0.235 છે. પરિણામ 1 નામ આપો. પછી બંને બાજુ 100 વડે ગુણી નાખો. બે આંકડા રિપીટ થાય છે 35. તો 100 વડે ગુણીએ તો પોઈન્ટ ક્યાં ખસશે? અહીંયા આવશે. બે આંકડા 23 કરે, અહીંયા પોઈન્ટ આવશે. 23, 53, 53 એવી રીતે પરિણામ એનું આવશે. બરાબર છે?
પરિણામ 2 પછી પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરો તો પરિણામ 2 123.53 બરાબર છે 23.53 અને એમાંથી આપણે પહેલું જે સમીકરણ છે x0 બરાબર છે x0 એટલે કે 535 123 535 આગળ કાંઈ લખવાની જરૂર નથી. બે સમીકરણ બાદ બાકી કરી તો 5 માંથી 5 0 3 માં 0 5 5 5 3 માં 3 0 5 માંથી 2 જાય તો 3 પોઈન્ટ 3 3 2 2 99x બરાબર 100 માંથી 1 જાય તો 99x બરાબર 23.3 આવ્યા. આ પાછળના મીંડો કાંઈ લેખાતા નથી. 23.3 કે જો 1.5 1.50 કે 1.500 બધું એક જ કહેવાય, કારણ કે પોઈન્ટ પછી મીંડા કરો આ એ લોડ કહેવાય. 1.5 1.3 થાય, 1.50 1.3 થાય, 1.500 1.5 પણ 3 જ થાય. એટલે તમે 23.3 પછીના મીંડા કાઢી નાખો તો 23.3 અથવા 23.30 બધું એક જ કહેવાશે. તો એ x બરાબર 23.3. હવે પોઈન્ટ કાઢી નાખું છું તો બંને બાજુ 10 વડે ગુણી નાખો. બંને બાજુ 10 વડે ગુણતા તો x બરાબર બને તો 990. આ બાજુ 10 વડે ગુણ તો 990 x અને આ બાજુ પોઈન્ટ નીકળી જશે બરાબર. તો શું આવશે x બરાબર 233/990 બરાબર છે. આ એની અભિવ્યક્તિ આવશે 233/990. તો p/q બરાબર 233/990 અભિવ્યક્તિ થશે બરાબર. એ p/q સ્વરૂપ એનું થશે. થાય જવાબ આ એનો જવાબ આવશે. મિત્રો ઉદાહરણ નંબર 9 માં પણ તમને બરાબર ખબર પડી ગઈ હશે બરાબર છે. હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ. ઉદાહરણ નંબર 10 ની અંદર અનંત અનાવૃત આવે છે જે આપણે શીખી ગયા છીએ એ જ પ્રમાણે બરાબર છે. એમાં આવું ગણવાનું નથી. પેજ નંબર 11 ઉપર છે. ઉદાહરણ નંબર 10 પેજ નંબર 11 શું લખ્યું છે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા લખો. એક જ લખવાની છે. એક અસમય સંખ્યા લખો. એક જ લખવાની છે. હવે 1.7 તો આપણે હમણાં ભાગાકાર કર્યો આપી દીધો છે. જો આપણી પાસે છે ન હોય તો 1/7 પરીક્ષામાં કરવું પડે. એટલે 1/7 બરાબર આપણને આપેલા છે. ઉદાહરણ નંબર 5 14 28 57 કેટલા થાય છે 0.14 28 57. આપણે કરવાના છે. ન કરવાના તો ઘણી વખત પરીક્ષામાં આપી દેશે, નહીંતર કરી લેવાના. તો 2/7 માટે 2/7 બરાબર શું થાય? 1/7 બરાબર આ થાય. તો 2/7 ને આને ગુણી નાખો. 0.14 28 57 બરાબર છે. એને આપણે ગુણીએ 2 વડે તો 2 × 7 = 14 4 વધી આવી 1. એને આપેલું છે 28 57 14 અને ડબલ કરી નાખો 28 57 14 0 પોઈન્ટ થાય બરાબર. હવે આપણે કોના વચ્ચે લખવાની છે 0.14 28 57 અને આ આવી 0.28 57 14 વચ્ચેની અસમય સંખ્યા કઈ થશે? જો આ તો ખબર પડી 1/7 આવો તો 2/7 2 વડે 3/7 તો 3 વડે આને ગુણવાની, 4/7 તો 4 વડે ગુણવું એટલે સંખ્યા આવી જાય. હવે બીજી છે આ બે વચ્ચેની થઈ તો 14 છે તો આપણે 14 થી 28 વચ્ચે લેવાની. તો આપણે 15 લઈ લઈએ સીધી. તો 15 પેલી આમ લખવાનું. જો અભિવ્યક્તિ કેવી લખેલી આપેલી છે બરાબર. તો પહેલા 0.150 પછી 150 ને બદલે 15 માથે 1 મીંડું, 15 માથે 2 મીંડા, 15 માથે 3 મીંડા, વળી 15 માથે 4 મીંડા. આમ તમે મૂકતા જાઓ. આ કેવી કહેવાશે?
અસમય સંખ્યા કહેવાય છે. કેવી કહેવાય? અસમય સંખ્યા છે. બીજી લખવી હોય તો બીજી લખાય, આપણે બીજી કીધી નથી. 0.160, 1600, 16,000, પછી 4 મહિના 1,60,000. આમ આ બીજી અસમય સંખ્યા. અને આ કેવી કહેવાય? અનંત અનાવૃત કહેવાય. કેવી કહેવાય? અનંત અનાવૃત કહેવાય. કેવી કહેવાય? અનંત અનાવૃત અભિવ્યક્તિ કહેવાય. આપણે કીધું નથી પણ તમને કહી દઉં છું. બરાબર? આને કહેવાય અનંત અનાવૃત અભિવ્યક્તિ. તમારો જવાબ આ જવાબ છે તમારો, આટલો જ. આ એક્સ્ટ્રા છે. હા, આ કેવું છે? એક્સ્ટ્રા આપેલું છે. આ તમારો જવાબ છે. તો મિત્રો, ઉદાહરણ 10 સુધી તમને ખબર પડી ગઈ હશે. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે 1.3 સ્વાધ્યાય શરૂ કરશું. આવા જ દાખલા છે, આ જ દાખલા છે, રિપીટેશન થશે તમને. મિત્રો આવજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.